તો જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યા છે। આપ જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે અને સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને તેમની સાથે જેપી નડ્ડા તેઓ પણ ઉપસ્થિત છે। આજે મહાપાર સંમેલન છે જ્યાં તેઓ ઉપસ્થિત છે ગાંધીનગરમાં। ભાજપનું આ જેપી નડ્ડાએ મેયર કોન્ફરન્સનો પ્રારંભ પણ કરાવ્યો છે અને સાથે જ 2 દિવસ પહેલા હોટલ લીલામાં જે મેયર સંમેલન યોજાવાનું છે આ સંમેલનમાં પીએમ મોદી છે જેઓ તમામ મેયરને સંબોધન પણ કરવાના છે। દેશભરના ભાજપ શાસિત મનપાના મેયરો છે જેઓ આ સંમેલનમાં જોડાવાના છે। ગાંધીનગર ખાતે જેનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય મેયર સંમેલનનું જે આયોજન છે તેમાં વાત કરીએ તો જેપી નડ્ડા દ્વારા આજે મેયર કોન્ફરન્સ જેનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। દેશભરના ભાજપ શાસિત મનપાના જે મેયરો છે આ સંમેલનમાં તેઓ જોડાવાના છે અને સાથે જ આ તમામ મેયરોને પીએમ મોદી સંબોધિત કરવાના છે। 2 દિવસ બાદ આજે સંમેલન છે જે યોજાવાનું છે। 18 રાજ્યના લગભગ જે મેયરો છે તેઓ ઉપસ્થિત રહેવાના છે। આ સંમેલનમાં તમામ લોકો જોડાવાના છે અને પીએમ મોદીને સાંભળશે। ત્યારે તેની જે શરૂઆત છે આ કોન્ફરન્સનો જે પ્રારંભ છે તે જેપી નડ્ડા દ્વારા કરવામાં આવ્યું છે અને 2 દિવસ બાદ આ કોન્ફરન્સ છે જે સંમેલન છે જે યોજાવાનું છે જેમાં તમામ મેયરને પીએમ મોદી સંબોધિત કરવાના છે। દેશભરના ભાજપ શાસિત મનપાના જે મેયરો છે આ તમામ મેયરો છે જેઓ ઉપસ્થિત રહેવાના છે। 121 જેટલા મેયરો છે જે આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે જેઓ પીએમ મોદીને સાંભળશે। અત્યારે તેની શરૂઆત કરી દેવામાં આવી છે અને તેની જે શરૂઆત છે તે જેપી નડ્ડા દ્વારા કરવામાં આવી છે। હોટલ લીલામાં આજે સંમેલન છે તે યોજાશે। सम्मेलन में कुल मिलाकर 60 नगर निगम जो 18 राज्यों में તો આપ જોઈ શકો છો જેપી નડ્ડા અહીં ઉપસ્થિત છે અને સાથે જ તેઓ સૌનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। ત્યારે તેમના દ્વારા જે શરૂઆત કરવામાં આવી છે રાષ્ટ્રીય મેયર સંમેલન જેની શરૂઆત તેમના હસ્તે કરવામાં આવી છે। આ મેયર કોન્ફરન્સનો પ્રારંભ તેમણે કરાવ્યો છે અને જેને 2 દિવસ બાદ આજે સંમેલન છે જે યોજાવાનું છે અને તેની શરૂઆત છે તે જેપી નડ્ડા દ્વારા કરવામાં આવી છે। દેશભરના ભાજપ શાસિત મનપાના જે મેયરો છે આ તમામ જે મેયરો છે તેઓ આ સંમેલનમાં જોડાવાના છે અને પીએમ મોદી આ તમામ લોકોને સંબોધિત પણ કરવાના છે। ડેપ્યુટી મેયર આ તમામ લોકો હાજર રહેશે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, જે પ્રકારે વાત કરીએ 2 દિવસ બાદ જે મેયર સંમેલન યોજાવાનું છે જેની શરૂઆત આજે અત્યારે જેપી નડ્ડા દ્વારા કરી દેવામાં આવી છે, શું વિગતો મળી રહી છે અત્યારે? ચોક્કસ, જે ભાજપ શાસિત જે રાજ્યો છે એમાં પણ જે ભાજપ શાસિત મહાનગરપાલિકાઓ છે તેવા 18 રાજ્યોના 121 થી પણ વધુ જે મેયરો ડેપ્યુટી મેયરો આ સંમેલનમાં હાજરી આપી રહ્યા છે। ગાંધીનગર ખાતે આ સંમેલન યોજાઈ રહ્યું છે તેનું જે ઓપનિંગ છે જેપી નડ્ડા જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ કરાવી રહ્યા છે અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આ તમામ નેતાઓની ઉપસ્થિતિમાં 2 દિવસીય માર્ગદર્શન શિબિર અહીં યોજાઈ રહી છે। તેની અંદર જે વિકાસના કામો જે મહાનગરપાલિકાઓમાં કરવામાં આવે છે જે મેયરો તરફથી જે કામો થયા છે તેનું પણ એક પ્રદર્શની રાખવામાં આવી છે જેથી જે પણ મહાનગરપાલિકાઓ જે વિકાસના કામો કર્યા છે તેની ચર્ચા થશે, આદાન પ્રદાન કરવામાં આવશે કે જે પ્રોજેક્ટો તેઓ અમલીકરણ કર્યા છે તેના વિસ્તારોની અંદર પોતાના શહેરોની અંદર તેની પણ અહીં ચર્ચા કરવામાં આવશે। અને હાલ જે કહી શકાય કે આ જે સંમેલન છે તેનો પ્રારંભ થઈ ગયો છે અને આ 2 દિવસ માટે ગાંધીનગરના જે હોટલ છે ખાનગી હોટલમાં આ 2 દિવસીય સંમેલન છે તે હાલ અહીં તેની શરૂઆત છે જેપી નડ્ડા અને બીજા અન્ય જે મહાનુભાવો છે તેને કરાવ્યું છે। પ્રણવ, જે રીતે વાત કરીએ શરૂઆત તેમના હસ્તે કરવામાં આવી છે ને 2 દિવસ બાદ જ સંમેલન છે જે યોજાવાનું છે જેમાં પીએમ મોદી તમામ લોકોને સંબોધિત કરવાના છે, તમામ જે મેયર્સ છે તે લોકોને સંબોધિત કરવાના છે। આજે 2 દિવસ બાદ જે સંબોધન થવાનું છે, 2 દિવસ બાદ જે સંમેલન યોજાવાનું છે તે વિશે શું વિગતવાર જાણકારી મળી રહી છે? ચોક્કસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ આ તમામ જે મેયરો છે તેને સંબોધન કરવાના છે, તેઓનું માર્ગદર્શન આપવાના છે કારણ કે 18 રાજ્યોની અંદર જે 121 જેટલા મેયરો એટલે મોટા ભાગના જે મહાનગરપાલિકાઓ છે સમગ્ર ગુજરાતની અંદર તેની અંદર મહાપૌર તરીકે જે મેયર તરીકે તેઓ પોતે શાસિત થયા છે ત્યારે તમામ લોકોને શહેરી વિસ્તારમાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે તેને લઈને માહિતી અહીં આપવામાં આવશે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ તમામ મેયરોને તેઓ સંબોધન કરવાના છે ને તેઓનો કાર્યક્રમ આજનો જ કાર્યક્રમ છે। તેઓ કદાચ 1 કલાક બાદ જ આ તમામ મેયરો સંબોધન કરશે અને વિકાસનો મંત્ર છે તે કામનો મંત્ર છે તે અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે। પ્રણવ, જે પ્રકારે વાત કરીએ અત્યારે તો તેમણે શરૂઆત કરાવી દીધી છે, જે મેયર કોન્ફરન્સનો પ્રારંભ તેમના હસ્તે કરવામાં આવ્યો છે। આજે તેમની ઘણી જગ્યાએ બેઠકો પણ છે, આ બેઠકો વિશે શું માહિતી છે? ચોક્કસ, આજે મેયર કોન્ફરન્સ ચાલી રહી છે તેની અંદર તબક્કાવાર જે
ઝોન વાઇઝ આ લોકો ડિવિઝન કરવામાં આવ્યું છે કે જે મહાનગરપાલિકાઓ હોય છે, જેમ કે ભોપાલ હોય તો ભોપાલના શાસનમાં ભારતીય જનતા પાર્ટી કઈ રીતનું કામ કરી રહી છે, અમદાવાદ મહાપૌરની અંદર કઈ રીતે કામ કરવામાં આવી રહ્યા છે, એ તમામને લઈને અહીં ચર્ચા કરવામાં આવી રહી છે, તે વાતો અહીં મૂકવામાં આવી રહી છે અને તમામ જે મેયરો છે આદાન પ્રદાન કરશે કે જે કામો થયા છે તે મોડી સાંજે તમામ જે મેયરો છે 121 જે મેયર ડેપ્યુટી મેયરો છે એ તમામ લોકો પણ અમદાવાદના જે રિવરફ્રન્ટ ખાતે જે આવેલું જે આપણું ફૂટ બ્રિજ છે, અટલ ફૂટ બ્રિજ, એ બ્રિજ ઉપર પણ તે આવશે, ત્યાં તમામ લોકોનું સન્માન કરવામાં આવશે, મહાનગરપાલિકા પણ તેનું સન્માન કરશે અને ઓલ ઓવર આખો જે કાર્યક્રમ છે તેની અંદર મોટાભાગના જે મહાનગરપાલિકાના જે મેયરો અહીં આવ્યા છે, 121 થી પણ વધુ જે મેયરો અહીં આવ્યા છે, તેઓ અહીં સંબોધન કરવાના છે અને માર્ગદર્શન ચોક્કસપણે આપશે, કારણ કે ઇલેક્શનનું વર્ષ છે ગુજરાતમાં પણ, તેને લઈને જ આ સમગ્ર વ્યવસ્થા છે તે અહીં કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ પ્રણવ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે, આપની પાસેથી માહિતી લેતા રહીશું. તો ભાજપનું રાષ્ટ્રીય મેયર સંમેલન, તેમાં જો વાત કરીએ તો આજે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જે મુલાકાતે આવ્યા છે, ગુજરાતની મુલાકાતની સાથે જ વાત કરીએ તો દેશભરના ભાજપ શાસિત મનપાના મેયરો છે તેઓ જોડાયા છે. પીએમ મોદી આ તમામ મેયરને સંબોધન કરશે. 2 દિવસ હોટલ લીલામાં મેયર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં પીએમ મોદી તમામ મેયરને સંબોધન પણ કરવાના છે. ત્યારે જેપી નડ્ડાએ મેયર કોન્ફરન્સનો પ્રારંભ કરાવી દીધો છે. દેશભરના ભાજપ શાસિત મનપાના જે મેયરો છે તે જોડાવાના છે અને સાથે જ વાત કરીએ તો 2 દિવસ બાદ આ સંમેલન થવાનું છે. આ સંમેલનમાં પીએમ મોદી ઉપસ્થિત રહેવાના છે અને સાથે જ આ તમામ લોકોને માર્ગદર્શન આપવાના છે. તમામ જે મેયર છે આ તમામ લોકોને તેઓ માર્ગદર્શન આપશે. આપને જણાવી દઈએ, હોટેલ લીલામાં આ સંમેલન યોજાવાનું છે અને જેની શરૂઆત છે તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના હસ્તે કરી દેવામાં આવી છે. તો પ્રણવ પાસેથી વધુ માહિતી મેળવીએ. પ્રણવ, જે પ્રકારે તમામ જે મેયરો છે તે ઉપસ્થિત રહેવાના છે, ભાજપ શાસિત રાજ્યોના જે મેયર છે તે ઉપસ્થિત રહેવાના છે અને સાથે જ વાત કરીએ પીએમ મોદી સંબોધન કરવાના છે, તે લોકોને માર્ગદર્શન આપવાના છે, કેવા પ્રકારની ચર્ચાઓ આ સંમેલનમાં થઈ શકે છે? ચોક્કસ જે રીતે જે 18 રાજ્યોના જે મેયરો અહીં ઉપસ્થિત છે, જે ભાજપ શાસિત જે મહાનગરપાલિકાઓ છે તેના તમામ મેયરો અહીં ઉપસ્થિત છે, ડેપ્યુટી મેયરો પણ ઉપસ્થિત છે, મોટાભાગની મહિલાઓ પણ જે મેયર છે તે પણ અહીં ઉપસ્થિત છે. મહત્વપૂર્ણ વાત એ છે કે જે ભાજપ શાસિત મહાનગરપાલિકાઓમાં જે કામો કરવામાં આવી રહ્યા છે, જે વિકાસના કામો થયા છે તેની અહીં ચર્ચા કરવામાં આવશે, આદાન પ્રદાન કરવામાં આવશે કે જેમ કે અમદાવાદ મહાનગરપાલિકાએ જે પ્રોજેક્ટો અહીં અપનાવ્યા હતા, જે અટલ ફૂટ ઓવર બ્રિજ હોય, સાબરમતી રિવરફ્રન્ટ હોય, કાંકરિયા લેક હોય, બીઆરટીએસ કોરિડોર છે, જે અમદાવાદ મહાનગરપાલિકા જે કામો કરે છે, એ જ રીતે અન્ય જે ભોપાલ છે તો ભોપાલમાં પણ જે રીતે સ્વચ્છતાને લઈને, ઇન્દોર છે તો સ્વચ્છતાને લઈને જે સમગ્ર ભારતની અંદર અગ્રેસર રહ્યું છે, તો એ જે તમામ મહાનગરપાલિકાઓએ જે પોતાના વિસ્તારમાં કરેલા વિકાસના કામો, પ્રોજેક્ટો જે હાથ ધરેલા છે એ તમામને લઈને આદાન પ્રદાન કરવામાં આવશે, તેઓની ચર્ચા કરવામાં આવશે કે કઈ રીતે તેનું ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. અને સાથે જ જેપી નડ્ડા જયારે અહીં ગુજરાતના મુલાકાતે હોય, કારણ કે ગુજરાત આ વર્ષે ચૂંટણીનું વર્ષ છે અને તે સમયે ગુજરાતની અંદર આ મોટા પ્રકારની આ જે મહાપૌર સંમેલન એટલે મેયર સંમેલન અહીં યોજાઈ રહ્યું છે તે પણ એક સંકેત આપી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું આ વર્ષ છે. જેપી નડ્ડા ખુદ અહીં માર્ગદર્શન આપશે, તમામ જે મહાનગરપાલિકાઓ છે તેના મેયરોને માર્ગદર્શન આપશે અને તેઓને માહિતગાર કરશે કે જે ભારતીય જનતા પાર્ટી જે કામો કરવા માંગી રહી છે તે કયા કામો છે, શું પ્રજાને લગતા મુદ્દાઓ છે, તે કયા મુદ્દાઓ સાથે કામ કરવું જોઈએ, એ તમામને લઈને તેઓની ચર્ચા જે કરી રહ્યા છે. અને થોડી મિનિટોમાં કદાચ પત્રકાર પરિષદ પણ થશે અને જે પૂર્વ મેયરો હતા તે તમામ લોકો અહીં માર્ગદર્શન આપવા જઈ રહ્યા છે અને શું સમગ્ર માહિતી છે તે અહીં આપી રહ્યા છે. પૂર્વ મેયર અસિત વોરા હોય કે પછી ભાવનાબેન જે દવે છે તે પૂર્વ મેયર રહી ચૂક્યા છે, બીજા અન્ય જે નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીના તે અહીં ઉપસ્થિત છે અને તે પોતાની વાત છે તે અહીં કરવા જઈ રહ્યા છે. થોડી મિનિટોમાં જ પત્રકાર પરિષદ કરીને પોતાની સમગ્ર વાત છે તે અહીં મૂકશે કે શું કાર્યક્રમ રહેશે, પ્રધાનમંત્રી કયું માર્ગદર્શન અહીં આપશે. પ્રણવ, જે પ્રકારે તમામ જે મેયરો છે ઉપસ્થિત રહેવાના છે, લગભગ વાત કરીએ તો મહિલાઓની જો વાત કરીએ, કેટલી મહિલાઓ હશે જે આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે? મેયર મહિલાઓ કેટલી સંખ્યામાં છે? ચોક્કસ માની શકાય કે અહીં મનાઈ રહ્યું છે કે 18 થી मुख्यमंत्री के नाते काम कर रहे थे. गांधीनगर, अहमदाबाद, इन दो शहरों का जो रूप आज हम देख रहे हैं, उस रूप निर्माण में आदरणीय प्रधानमंत्री जी की, जब वहां गुजरात के मुख्यमंत्री के नाते काम कर रहे थे, बड़ी महत्वपूर्ण भूमिका रही है. और जैसे मैंने कहा कि देश का सबसे सफल बस रैपिड ट्रांसपोर्ट सिस्टम जनमार्ग, कांकरिया तालाब का बहुत अनोखा सुशोभीकरण, गिफ्ट सिटी, नर्मदा रिवर फ्रंट,
ऐसे सारे विषयों में उनके प्रतिभा की छाप हमें दिखाई देती है। मैं माननीय प्रधानमंत्री जी का आप सभी की ओर से हृदय की गहराइयों से स्वागत करता हूं और आदरणीय हमारे राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी से अनुरोध करता हूं कि वे आए, माननीय प्रधानमंत्री जी का भी स्वागत करें और हम सबको संबोधित करें। आदरणीय नड्डा जी। भारत के यशस्वी प्रधानमंत्री सम्मानीय श्री नरेंद्र मोदी जी, हमारे गुजरात प्रदेश के लोकप्रिय मुख्यमंत्री सम्मानीय भूपेंद्र पटेल जी, हमारे बहुत ही जुझारू और कर्मशील प्रदेश के अध्यक्ष श्री CR पाटिल जी, हमारे गुड गवर्नेंस सुशासन विभाग के कार्य देख रहे हमारे वरिष्ठ सहयोगी श्री विनय सहस्त्रबुद्धे जी, यहां उपस्थित देश के कोने कोने से आए हुए महापौर, उप महापौर, प्रतिनिधिगण और मेरे मीडिया के सभी साथी, ये हम सबका सौभाग्य है कि आज ये महापौर राष्ट्रीय महापौर सम्मेलन में हम सबको मार्गदर्शन भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का मिलने वाला है। मैं अपनी ओर से और सभी महापौर, उप महापौर और साथ ही गुजरात की इकाई की ओर से आदरणीय प्रधानमंत्री जी का हार्दिक अभिनंदन करता हूं, स्वागत करता हूं। हम सब जानते हैं कि आदरणीय प्रधानमंत्री जी अपने व्यस्ततम कार्यक्रम के बावजूद भी जब भी पार्टी ने उनसे कोई आशा रखी है और उनका समय मांगा है, आदरणीय प्रधानमंत्री जी ने हमेशा रुचि लेकर के हमें समय भी दिया है और मार्गदर्शन भी दिया है। દર કલાકે નર્મદા નદીમાં છોડાશે પાણી। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। નર્મદા ડેમની સપાટી 138.62 મીટર પર સ્થિર। ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું। કાંઠા વિસ્તારના 26 ગામોને કરાયા એલર્ટ। તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો। ઉકાઈ ડેમની સપાટી 342.39 ફૂટ પહોંચી। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ। ઉકાઈ ડેમના 13 દરવાજા 4 ફૂટ ખોલી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે। સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યા છે આંદોલન। 18 આંદોલનના ચક્રવ્યૂહમાં ઘેરાઈ સરકાર। માજી સૈનિકો, વીસી કર્મચારી, આંગણવાડી બહેનો, કિસાન સંઘ, વન રક્ષકોનું ચાલી રહ્યું છે આંદોલન। આંદોલનના સમાધાન માટે સરકારે બનાવી કમિટી। શેરતા ખાતેની માલધારી મહાપંચાયતમાં નિર્ણય। માલધારીઓએ दूध हड़ताळनी करी जाहेरात। 21મી समग्र गुजरात में कराशे दूध हड़ताळ। 22મીએ गोळना लाडू बनावी गायोने खवडावाशे। विधानसभा सत्र दरमियान करवामां आवशे विरोध। नवरात्रिमां प्रधानमंत्री मोदीनो झंझावाती गुजरात प्रवास। 5 દિવસમાં 12થી વધુ जनसभा संबोधशे पीएम मोदी। विकास कार्योनी आपशे भेट। भाजप राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा 2 દિવસ गुजरात आवशे। जेपी नड्डा आज मोडी रात्रे गुजरात पहोंचशे। आवतीकाले मेयर परिषदનું उद्घाटन કર્યા બાદ રાજકોટ જશે। રાજકોટમાં ચૂંટાયેલા प्रतिनिधिओना सम्मेलનમાં भाग लेशे। पंचायतथी संसदना 10,000થી વધુ जनप्रतिनिधिओने संबोधशे। जेपी नड्डा सांजे मोरबीमां रोड शो करशे। मोडी सांजे गांधीनगर परत फरी बैठक योजशे। बुधवारे कमलममां चूंटણીલક્ષી बैठक योजशे। बुधवारे सांजे दिल्ही जवा रवाना थशे। आज रात्रे भाजप राष्ट्रीय अध्यक्ष गुजरात आवशे। नमो किसान पंचायत ई बाइक ने लीली झंडी आपशे। जेपी नड्डाना हस्ते लीली झंडी अपाशे। पीएम मोदीना शासનમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનની માહિતી આપશે। ई बाइक 14,000થી વધુ ગામોમાં ફરશે। ई बाइकના માધ્યમથી વિકાસના કામોની માહિતી આપશે। મોરબીમાં મંગળવારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો રોડ શો યોજાશે। રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર। બપોરે 4 વાગે રોડ શોનો થશે પ્રારંભ।
કોંગ્રેસના તમામ 182 ઉમેદવારોના નામો નક્કી થઈ ગયા હોવાનો નેતા અમિત નાયકનો દાવો. કહ્યું, એઆઈસીસીને મોકલી દેવાયા છે 182 ઉમેદવારોના નામો. પહેલી યાદી ટૂંક સમયમાં કરાશે જાહેર. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા દાવેદારોની હોડ લાગી. યુથ કોંગ્રેસ, કિસાન કોંગ્રેસના હોદ્દેદારોએ કરી ટિકિટની માંગ. 3 સિટિંગ એમએલએ સામે યુથ કોંગ્રેસે ટિકિટ માંગી. ધંધુકા, છોટાઉદેપુર, પાલનપુર બેઠક પર ખેંચતાણની શક્યતા. પાલનપુર બેઠક પર 2 હોદ્દેદારોએ દાવેદારી કરી. યુથ કોંગ્રેસ મહામંત્રી અંકિતાબેન ઠાકોરે માંગી ટિકિટ, તો બનાસકાંઠા ઉપપ્રમુખ સંજય ચૌધરીએ પણ માંગ કરી. એનએસયુઆઈના હોદ્દેદારોએ માંગી છે ટિકિટ. અમદાવાદમાં એનએસયુઆઈના નેતાઓએ દાવેદારી કરીને ટિકિટ માંગી. કોડીનાર, અમરાઈવાડી, દાણીલીમડા, જમાલપુર, અસારવા, બાપુનગર અને નિકોલ તથા વટવાથી દાવેદારી માટે મંગાઈ ટિકિટ. ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અગ્રણીઓમાં જૂથવાદ. પાટણની રાધનપુર બેઠક માટે કોંગ્રેસની સ્થાનિક ઉમેદવારની માંગ. ઠાકોર, આહિર, રબારી સહિત સમાજના લોકોએ કર્યું શક્તિ પ્રદર્શન. રાધનપુરમાં આયાતી ઉમેદવારો આવતા હોવાનો આક્ષેપ. વડોદરામાં કોંગ્રેસે ટિકિટ વાંચકોને સાંભળવાની કામગીરી શરૂ કરી. ઉષા નાયડુ, અમીબેન યાજ્ઞિકે સર્કિટ હાઉસમાં ટિકિટ વાંચક ઉમેદવારોના લીધા સેન્સ. દાવેદારોને સાંભળ્યા. ટિકિટ માટે કોંગ્રેસમાં કવાયત. રાજ્યભરમાંથી 750 ઉમેદવારોના બાયોડેટા મળ્યા. ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોને સાંભળવામાં આવશે. આગામી 24મી સપ્ટેમ્બર પહેલા પૂર્ણ કરાશે કાર્યવાહી. તમામ દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. દરેક જિલ્લામાં આવતી બેઠકો માટે સુનાવણી હાથ ધરાશે. જિલ્લાના પ્રભારી, લોકસભા બેઠકના પ્રભારી અને ઝોનના સહપ્રભારી કરશે સુનાવણી. બાદમાં દરેક બેઠકમાં દાવેદારોની તૈયારી કરાશે. મોરબી માળિયા વિધાનસભા બેઠકથી દેવેન્દ્રસિંહ જાડેજાએ ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવી. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષને પત્ર લખી કરી માંગ. હાલમાં એનએસયુઆઈના પ્રમુખ તરીકે કરી રહ્યા છે કામગીરી. વિધાનસભાના 2 દિવસીય સત્રને લઈને કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કર્યા આક્ષેપ. પ્રજાના પ્રશ્નો મુદ્દે સરકારને ઓછા જવાબ આપવા પડે તે માટે ટૂંકું સત્ર બોલાવ્યું હોવાનો આક્ષેપ. વિપક્ષ નેતાએ સરકારી કર્મીઓના આંદોલન, ડ્રગ્સ મુક્ત ગુજરાત, દારૂબંધી, ચોમાસામાં થયેલા નુકસાન સહિતના મુદ્દે સરકારને લીધે આડે હાથે. વિપક્ષ તમામ પ્રશ્નો રજૂ કરી શકે તે માટે સત્રનો સમય વધારવા કોંગ્રેસ કરશે રજૂઆત. યુથ એજ કલ્યાણ કાર્યક્રમમાં જવું. જયંતિ ઢોલને પડ્યું ભારે. ગઢવા પાટીદાર સમાજના પ્રમુખ પદેથી હટાવાયા. સમાજની બેઠકમાં જૂની કારોબારી વિખેરવામાં આવી. પ્રમુખ પદે કિશોરભાઈ અંદીપરાની કરવામાં આવી વરણી. જયંતિભાઈ ઢોલ તાજેતરમાં पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा. पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा. नमस्कार. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्रीमान जेपी नड्डा जी, पार्टी के सभी वरिष्ठ पदाधिकारीगण, गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, संसद में मेरे साथी भाई CR पाटिल, देश भर से आए भारतीय जनता पार्टी के सभी महापौर, उपमहापौर, अन्य सभी महानुभाव, देवी और सज्जनों, भाजपा मेयर कॉन्क्लेव में आप सभी का बहुत बहुत स्वागत है, अभिनंदन है. आजादी के अमृत काल में अगले 25 वर्ष के लिए भारत के शहरी विकास का एक रोडमैप बनाने में भी
इस सम्मेलन की बड़ी भूमिका है। मैं भारतीय जनता पार्टी के हमारे राष्ट्रीय अध्यक्ष श्रीमान नड्डा जी को और उनकी पूरी टीम को इस कार्यक्रम की कल्पना करने के लिए, इस कार्यक्रम की योजना बनाने के लिए हृदय से बहुत बहुत बधाई देता हूं, क्योंकि अपने आप में सामान्य नागरिक का संबंध अगर सरकार नाम की किसी व्यवस्था से सबसे पहले आता है तो पंचायत से आता है, नगर पंचायत से आता है, नगर पालिका से आता है, महानगर पालिका से आता है। सामान्य मानवीय का जीवन का रोजमर्रा का संबंध आप ही के लोगों की जिम्मे है और इसलिए इस प्रकार के विचार विमर्श का महत्व बहुत बढ़ जाता है। हमारे देश के नागरिकों ने बहुत लंबे अरसे से शहरों के विकास को लेकर भाजपा पर जो विश्वास रखा है उसे निरंतर बनाए रखना, उसे बढ़ाना हम सभी का दायित्व है। शायद आप लोगों में से जो लोग जनसंघ के जमाने की बातें जानते होंगे तो कर्नाटका में उडुपी नगर पालिका, जनसंघ के लोगों को वहां के लोग हमेशा काम करने का अवसर देते थे उडुपी, और जब स्पर्धाएं होती थी उडुपी हमेशा देश में अव्वल नंबर पर रहता था परफॉर्मेंस में। मैं ये जनसंघ के कालखंड की बात कर रहा हूं, यानी तब से लेकर अब तक सामान्य मानवी के मन में एक विश्वास पैदा हुआ है कि अगर ये व्यवस्थाएं भाजपा के कार्यकर्ताओं के हाथ आती हैं तो वो जी जान से जो भी सीमित संसाधन हो उसको लेकर के लोगों के जीवन में कठिनाइयां दूर हो, सुविधाएं उपलब्ध हो और विकास प्लान्ड वे में हो, हैफाजेड ना हो। साथियों, आज आप सभी जिस अहमदाबाद शहर में हैं उसकी अपनी बहुत बड़ी प्रासंगिकता है। सरदार वल्लभ भाई पटेल कभी अहमदाबाद म्युनिसिपैलिटी पार्टी में चुने हुए सदस्य हुआ करते थे, कभी मेयर के रूप में भी अहमदाबाद का नेतृत्व उन्होंने किया था और यहीं से उनकी जो शुरुआत हुई देश के उप प्रधानमंत्री पद तक पहुंचे। सरदार साहब ने दशकों पहले म्युनिसिपैलिटी में जो काम किए उसे आज भी बहुत सम्मान से याद किया जाता है। आपको भी अपने शहरों को उस स्तर पर ले जाना है कि आने वाली पीढ़ियां आपको याद करके कहें कि हां, हमारे शहर में एक मेयर हुआ करते थे तब ये काम हुआ था, हमारे शहर में भाजपा का बोर्ड चुन करके आया था तब ये काम आया था, भाजपा के लोग जब यहां सत्ता में आए थे तब इतना बड़ा परिवर्तन आया था। ये लोक मानस में स्थिर होना चाहिए। साथियों, सबका साथ, सबका विकास, सबका विश्वास और सबसे महत्वपूर्ण बात है सबका प्रयास। ये जो वैचारिक परिपाटी भाजपा ने अपनाई है वही हमारे शासन के, गवर्नेंस के मॉडल के, डेवलपमेंट के मॉडल के, हमारे शहरी विकास में भी वो झलकती है। यही हमारे गवर्नेंस मॉडल को दूसरों से अलग करता है। जब विकास
मानव केंद्रित होता है, जब जीवन को आसान बनाना, ईज ऑफ लिविंग सबसे बड़ी प्राथमिकता होती है, तो सार्थक परिणाम जरूर मिलते हैं। आप सभी इस समय गुजरात में हैं। मैंने भी वहां कई वर्षों तक वहां की जनता की सेवा करने का मुझे मौका मिला। वहां पर से मुझे एमएलए बनने का मौका मिला। बाद में लोगों ने मुझे मुख्यमंत्री का भी काम दिया। और जब मेरा लंबा कालखंड गुजरात में गया है और आप सब आज गुजरात में हैं, तो मैं स्वाभाविक कुछ बातें जो उदाहरण दूंगा उसमें थोड़ी गुजरात की चर्चा रहेगी। अब जैसे अर्बन ट्रांसपोर्ट की बात करें तो गुजरात ही था जिसने बीआरटी जैसा प्रयोग सबसे पहले प्रारंभ किया था। आज देश के शहरों में ऐप बेस्ड कैब्स, यानी आप ऐप के द्वारा टैक्सी मंगवाते हैं, तुरंत मिल जाती है। ये बात आज हिंदुस्तान के में कॉमन हो गई है, लेकिन गुजरात में बहुत साल पहले इनोवेटिव रिक्शा सर्विस जी ऑटोज की शुरुआत हुई थी। और इनोवेशन किसी और ने नहीं, बल्कि हमारे ऑटो ड्राइवर्स की टीम ने ही किया था। आज रीजनल रैपिड ट्रांसपोर्ट सिस्टम और मल्टी मॉडल कनेक्टिविटी की इतनी चर्चा होती है, लेकिन गुजरात में बरसों पहले मल्टी मॉडल कनेक्टिविटी पर काम हो रहा है। ये सारे उदाहरण मैं आपको इसलिए भी दे रहा हूं क्योंकि इसमें हमें ये भी संदेश मिलता है कि हमें बहुत आगे की सोचकर काम करना होगा। मुझे पता है कि आप में से कई मेयर्स इस दिशा में बहुत अच्छा काम कर रहे हैं। और जब ये सम्मेलन हो रहा है तो हमें एक दूसरे से बहुत कुछ सीखना है। साथ बैठेंगे, साथ बातें करेंगे, बहुत चीजें जानने को मिलेगी, हर एक के नए नए प्रयोगों का पता चलेगा। साथियों, आजादी के अमृत काल में आज भारत अपने अर्बन इंफ्रास्ट्रक्चर पर अभूतपूर्व निवेश कर रहा है। 2014 तक हमारे देश में मेट्रो नेटवर्क 250 किलोमीटर से भी कम था। आज देश में मेट्रो नेटवर्क 775 किलोमीटर से भी ज्यादा हो चुका है। 1000 किलोमीटर के नए मेट्रो रूट पर आज काम चल रहा है। हमारा प्रयास है कि हमारे शहर होलिस्टिक लाइफस्टाइल का भी केंद्र बने। आज 100 से अधिक शहरों में स्मार्ट सुविधाओं का निर्माण किया जा रहा है। इन अभियान के तहत अभी तक देश भर में 75,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट पूरे किए जा चुके हैं। ये वो शहर हैं जो भविष्य में अर्बन प्लानिंग के लाइट हाउस बनने वाले हैं। साथियों, हमारे शहरों की एक बहुत बड़ी समस्या अर्बन हाउसिंग की भी रहती है। मुझे याद है कि मुख्यमंत्री के रूप में शहरी निकायों के साथ मिलकर हमने झुग्गी में रहने वाले साथियों के लिए बेहतर आवास बनाने का अभियान शुरू किया था। इसके तहत गुजरात में हजारों घर शहरी गरीबों को, झुग्गी में बसने वाले परिवारों को पक्के मकान देने का बड़ा अभियान चलाया। इसी भाव के साथ प्रधानमंत्री आवास योजना शहरी, इसके तहत भी पूरे देश में करीब 1.25 करोड़ घर स्वीकृत किए गए हैं। साल 2014 से पहले जहां शहरी गरीबों के घरों के लिए 20,000 करोड़ रुपए का प्रावधान था, वहीं पिछले 8 वर्षों में इसके लिए
2 लाख करोड़ रुपए से अधिक का प्रावधान किया गया है। आप लोग ये आंकड़े याद रखोगे, मैं आशा करता हूं कि 2014 के पहले 20,000 करोड़ और आज 2 लाख करोड़ से ज्यादा। ये शहरी गरीबों के प्रति हमारी प्रतिबद्धता को दिखाता है। लेकिन ये हमारा दायित्व बनता है, जब सबका प्रयास सबका विश्वास, ये कहते हैं, क्या इन लाभार्थियों के बीच जाके हम बैठते हैं? जो झुग्गी झोपड़ी में है, जिनको घर आगे चल के इनको कभी जाकर के विश्वास देते हैं क्या? उनके बीच बैठ करके उनके लिए क्या काम हो रहा है उसकी चर्चा करते हैं क्या? हमें लगता है कि अखबार में छप गया तो काम हो गया। जितना ज्यादा गरीबों के बीच में जाकर के काम करेंगे, उनको जो लाभ मिलेगा, उस लाभ का वो समाज में सवाया करके वापस करेगा। गरीब का यह स्वभाव रहता है। साथियों, शहरों में रोजी रोटी के लिए जो साथी अस्थायी रूप में आते हैं, टेम्परेरी आते हैं, उनको भी उचित किराए पर घर मिले, इसके लिए भी बड़े स्तर पर काम चल रहा है। इस मेयर्स कॉन्क्लेव में आप सभी से मेरा आग्रह है कि अपने अपने शहरों में इस अभियान को गति दें, इससे जुड़े कार्य तेजी से पूरे कराएं और क्वालिटी में कॉम्प्रोमाइज मत होने देना। समय सीमा में काम करेंगे तो पैसे बचते हैं, उन पैसों का अच्छा सदुपयोग होता है। साथियों, शहरी गरीबों के साथ साथ जो हमारा मध्यम वर्ग है, उनके घर के सपने को पूरा करने के लिए भी सरकार ने हजारों करोड़ रुपए की मदद की है। हमने रेरा जैसे कानून बनाकर लोगों के हित सुरक्षित किए हैं, खास करके मध्यम वर्गीय परिवार। किस स्कीम में पैसा डाल देता था, स्कीम पूरी नहीं होती थी। जिस काम का पहले नक्शा दिखाया जाता था, पैम्फलेट दिखाया जाता था, जब मकान बनता था तब दूसरा हो जाता था, साइज छोटी हो जाती थी, कमरा बदल जाता था। रेरा के कारण अब उसको ये अधिकार मिला है कि उसके जो निर्णय हुआ है वो चीज उसको मिलनी चाहिए। भाजपा के मेयर्स के रूप में, शहरों के मुखिया के रूप में रियल एस्टेट सेक्टर को बेहतर और ट्रांसपेरेंट बनाने का आपका दायित्व ज्यादा है। सुरक्षा के लिहाज से शहरों में बिल्डिंग का बेहतर और ट्रांसपेरेंट ऑडिट हो, ये बहुत आवश्यक है। पुरानी बिल्डिंगों का गिरना और बिल्डिंगों में आग लगना, ये चिंता का विषय होता है। अगर हम नियम कायदों का पालन करें, उसका आग्रही बने, उसको सुनिश्चित करना ही हमारी प्राथमिकता होनी चाहिए। साथियों, मैं आपको एक और बात बताना चाहूंगा। चुने हुए जनप्रतिनिधियों की सोच सिर्फ चुनाव को ध्यान में रखते हुए सीमित नहीं होनी चाहिए। चुनाव केंद्रित सोच से हम शहर का भला नहीं कर सकते हैं। कई बार शहर के लिए फैसला बेहतर होते हुए भी इस डर से नहीं किया जाता कि कहीं चुनाव में नुकसान हो जाए। अब मुझे याद है, मैं जब गुजरात में था तो 2005 में हमने अर्बन डेवलपमेंट ईयर मनाने का कार्यक्रम बनाया और करीब 100-150 ऐसे पॉइंट निकाले जिसके आधार पर शहर में चौराहे की चिंता करना, एंक्रोचमेंट को हटाना, सफाई की चिंता करना, बिजली के तार पुराने हैं तो बताना, बहुत सारे पैरामीटर्स थे। और जनभागीदारी से चौराहों के सुशोभन के लिए भी बहुत काम हुआ। अब उसमें एक मुद्दा था एंक्रोचमेंट हटाना। अब जब एंक्रोचमेंट हटाना शुरू किया तो मुझे मेरे गुजरात के भाजपा के नेता मिलने आए।
उनका कहना था साहब अभी तो हमारा कॉरपोरेशन और पंचायतों का चुनाव आने वाला है, अपने कार्यक्रम कैसे ले लिया। अच्छा, मैं भी भूल गया था कि 2005 को मैंने अर्बन डेवलपमेंट ईयर बनाया, लेकिन उस समय चुनाव है, मुझे भी ध्यान नहीं था। जब सब लोग आए मैंने कहा देखो भाई अब ये बदल नहीं होगा, हमें लोगों को समझाना होगा, लोगों का विश्वास बढ़ाना होगा। मैं जानता हूं कि जब हम एनक्रोचमेंट को हटाते हैं तो जिसका जाता है उसको गुस्सा भी आता है, नाराजगी होती है, लेकिन मेरा अनुभव दूसरा रहा। जब हमने एक ईमानदारी से प्रयास शुरू किया तो लोग स्वयं आगे आए। लोगों ने जो अपना कभी आधा फुट, 1 फुट, 2 फुट कुछ न कुछ किया था, सबने हटाना शुरू किया। रोड खुल गए, रोड चौड़े बनने लग गए, क्योंकि उनको विश्वास हो गया कि यहां पर कोई भाई भतीजावाद नहीं है, मेरा तेरा नहीं है, एक कतार में जो भी है सबका हटाया जा रहा है। तो लोगों ने मदद की, अतिक्रमण हटा, रास्ते चौड़े हो गए। कहने का तात्पर्य यह है कि अगर हम सही काम करते हैं, जनहित में करते हैं, तो लोगों का साथ मिलता है, डरने की जरूरत नहीं जी। जब जनता को ईमानदारी दिखती है, बिना भेदभाव के अमल दिखता है, तब लोग स्वयं आगे बढ़कर के साथ देते हैं। साथियों, आर्थिक गतिविधियों के महत्वपूर्ण सेंटर्स के रूप में शहरों की प्लानिंग पर हमें विशेष फोकस करने की जरूरत है। हम चाहे या न चाहे अर्बनाइजेशन होते ही रहने वाला है, शहरों का पर दबाव बढ़ने वाला है, शहरों की जनसंख्या बढ़ने वाली है, शहरों की जिम्मेवारियां बढ़ने वाली हैं, और ये भी सच्चाई है कि आर्थिक गतिविधि का केंद्र शहर में बहुत तेज गति से आगे बढ़ता है। और इसलिए हमें, अगर हम मेयर है तो मेरा शहर आर्थिक रूप से समृद्ध हो, मेरा शहर किसी न किसी प्रोडक्ट के लिए जाना जाए, मेरा शहर टूरिज्म के लिए आकर्षण का केंद्र बने, मेरा शहर उसकी एक पहचान बने। इन सारी चीजों में आर्थिक व्यवस्थाएं जुड़ी होती है। आपने देखा होगा इस वर्ष का जो बजट है उसमें अर्बन प्लानिंग पर बहुत अधिक बल दिया गया है। अब ये भी आवश्यक है कि शहरों की प्लानिंग को भी विकेंद्रीकरण होना चाहिए, डिसेंट्रलाइजेशन। राज्य के स्तर पर भी शहरों की प्लानिंग होनी चाहिए, सिर्फ दिल्ली से नहीं हो सकता है। अब मुझे याद है, मैं जब चंडीगढ़ में रहता था तो चंडीगढ़ के नजदीक में पंचकूला बहुत अच्छा डेवलप हुआ, उधर मोहाली अच्छा डेवलप हुआ, हमारे गांधीनगर के बगल में पेथापुर वगैरह बहुत अच्छी तरह से नए डेवलप हो रहे हैं। देश में ऐसे अनेक सैटेलाइट टाउन्स हैं जो बड़े शहर के नजदीक में विकसित होने चाहिए, और योजनाबद्ध रूप से सैटेलाइट टाउन को डेवलप करने का काम करना ही चाहिए, तभी शहरों पर दबाव कम होगा। और बीजेपी ने सैटेलाइट टाउन्स को लेकर सचमुच में बेहतरीन काम करने का प्रयास किया है। आप लोग भी जानते हैं कि इस प्रकार के प्रयासों का कितना लाभ है। मुझे एक घटना याद आती है। भारतीय जनता पार्टी पहली बार अहमदाबाद में 87-88 में बहुमत मिला उसको, पहली बार शासन में आए, और उस समय सद्भाग्य से राज्य में भी जो सरकार थी उसमें उस समय जनसंघ था, भाजपा के लोग उसमें हिस्सा थे, भाजपा का लोग भी पार्टनर थे। तो उस समय अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में सब हमारे साथियों ने विचार किया कि भाई अहमदाबाद के अगल बगल में जो 40-50 किलोमीटर के एरिया है, लांबा है, बोपल है, आंबली है, गोरा है, गुमा है, ये सारे जो इलाके हैं, अगर वहां सिटी बस जाना आना शुरू कर दें, लोगों को आने जाने की व्यवस्था मिल जाए, तो लोग शहर में आकर के रहने के लिए जो ज्यादा महंगा खर्च करते हैं वो वहीं रहना पसंद करेंगे। राज्य सरकार से बात हुई, राज्य सरकार का वो क्षेत्र तो उनका था ट्रांसपोर्टेशन का, लेकिन खैर मान गए, वो सहमति मिल गई, और बसेस को काफी दूर दूर फैलाया। साबरमती के उस पार कालीगाम हो,
साबरमती के भी कई दूर दूर के क्षेत्र उनको साथ जोड़ दिया, उधर गांधीनगर को जोड़ दिया। इसका परिणाम यह हुआ कि छोटे छोटे सैटेलाइट टाउन डेवलप हो गए, बहुत उनका शहर का विस्तार हो गया, तो शहर पर दबाव। हमें सैटेलाइट टाउन्स के अलावा टियर 2, टियर 3 सिटी, उन शहरों की प्लानिंग भी राज्यों ने अभी से करनी चाहिए, क्योंकि अब टियर 2, टियर 3 सिटी भी इकोनॉमी एक्टिविटी के सेंटर बन रहे हैं। आपने देखा होगा स्टार्टअप्स, आजकल हमारे स्टार्टअप टियर 2, टियर 3 सिटी में हो रहे हैं। लोग भी सोचते हैं कि भाई छोटा मोटा कारखाना लगाना है तो छोटे शहर में लगा देंगे, बड़े शहर में जाने की जरूरत नहीं है, तो थोड़ा सस्ते में काम शुरू हो जाएगा। हम अगर प्लानिंग से टियर 2, टियर 3 सिटी को भी डेवलप करेंगे